કે જ્યાં સુધી આ રસપાન ચાલશે ત્યાં સુધી તો એ ઝાકળની જેમ એને સાચવી રાખશે, પણ જેવો પવન આવશે તે એ જે બિંદુ હોય એ ખરી જાય. એ પવન શેનો આવે આપણા જીવનમાં? મોહરૂપી પવન, આસક્તિ રૂપી પવન. આ પવન, આ બધા જાત જાતના પરિવાર રૂપી પવન, આ બધા પવનો આવે ને એમાં પાછા ખરી જાય. અહીંયાથી તો એમ જ થાય કે હા હવે કાંઈ કરવું જ નથી ને, હવે બહુ થયું, હવે જુડો આપણે હોંફી જ દેવો છે વહુને. પણ બહાર જઈને શેઠની શિખામણ જાપા સુધી. ત્યાગની ભાવના આવે પણ સ્મશાન વૈરાગ્ય. બસ સ્મશાનમાં બેઠા હોય ને ત્યારે બધાને એમ થાય કે આર્યો આ પી પીને મર્યો, આ ખાઈ ખાઈને મર્યો, આ બધાની પંચાયત કરતા કરતા મર્યો, તો મારે તો આવું નથી જ કરવું. આ સ્મશાન સુધી જ થાય. જ્યાં સુધી એનો દેહ સડકતો હોય ને ત્યાં સુધી જ આ વૈરાગ્ય આવે. પણ ફરી પાછા ઘરમાં જાય તો પાછી એની એ જ પડોજણ. એટલે મુખ્ય સાધન 3 કીધા કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. કે સાધન મુખ્ય શું છે શિવ પુરાણમાં? તો ત્યારે સુતજી કહે છે કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ 3 સાધન જે છે એના દ્વારા એ શિવત્વ તરફ ગતિ કરી શકશે. કે જીવ તું શું છે અને શિવ શું છે? આ હરેક જીવ શિવને મળી શકે છે, શિવત્વ પ્રાપ્ત કરી શકે છે. અને એ ભક્તિ કરવાની છૂટ આપી કે આખો શ્રાવણ મહિનો પણ ઓછો પડે તો અધિક મહિનો, એક વધારેનો મહિનો આપ્યો, એ મહિનામાં પણ ભક્તિ ન થાય તો કે 16 સોમવાર કરી લો. 16 સોમવારનો ન મેળ પડે તો કે 4 સોમવાર કરો, એ પણ ન મેળ પડે તો કે એક રાત્રિ શિવરાત્રી, એ શિવત્વને પ્રાપ્ત. કેટલો આપણને અનુકૂળ મહાદેવ, કેટલો અનુકૂળ. આટલી બધી સ્વતંત્ર આપ્યા પછી પણ એ આપણને આટલી છૂટ આપે છે કે આટલું તો કરી લે બેટા, આટલું કરી લે, આટલું કરી લે. પણ આ જીવ છે એ ક્યાંય કશું કરતો નથી અને સતત આ વમળોમાં વીટળાયા કરે છે. પણ એવા અમુક જીવો છે કે જે એ ત્યાં સુધી પહોંચી શકે છે. જેમ દેવરાજ ને કહ્યું કે ફક્ત કથાનું શ્રવણ કરવાથી તારો ઉદ્ધાર છે એમ નથી કહ્યું આમાં. કે કથાનું શ્રવણ કર્યું એનાથી એને એક આખી જિંદગી પાપ કર્યો હોય અને ખૂણામાં સૂઈને એક ખાલી કથાનું શ્રવણ કર્યું એનાથી શું એના પાપ બધા મટી જાય? આવું લખ્યું છે. પણ એને કહ્યું કે તને શિવલોકની પ્રાપ્તિ એટલા માટે છે કે સાથે સાથે તારા મા બાપના કર્મો પણ ખૂબ સારા છે અને તેથી લઈને તને આ શિવલોકની પ્રાપ્તિ થાય છે. કે છેલ્લે તો તે તારા માતા પિતાના જે સંસ્કાર છે એ સંસ્કારને સાંભળ્યા તો તારો આત્મા આવતો જન્મ તારો સારો જાય.